શિહોરીમાં આરએએફ અને પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ કરવામાં આવી। પ્રાપ્ત વિગતો અનુસાર 100મી વાહિની દ્રુત દળ અમદાવાદ ગુજરાતની 2 ટીમો દ્વારા શ્રી રાતુલ દાસ કમાન્ડેન્ટ 100 વાહિની દ્રુત દળના માર્ગદર્શન અને દિશા નિર્દેશ બનાસકાંઠા જિલ્લામાં 15/9/2025 થી 19/9/2025 સુધી શ્રીમતી કૃષ્ણા કુમારી સહાયક કમાન્ડેન્ટના નેતૃત્વમાં જિલ્લામાં પરિચિત અભ્યાસ તેમજ ફ્લેગ માર્ચ કરવામાં આવી રહી છે। તેના અનુસંધાને સિહોરી પોલીસ સ્ટેશન વિસ્તારના સિહોરી ઉમરી અરડુવાડા કંબોઈ રાનેરમાં આરએએફ જવાનો અને પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી, જેમાં દરેક સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ વિસ્તારની જાણકારી મેળવી હતી અને સામાન્ય લોકો સુધી પોલીસ તંત્રનો સુમેળ થાય તેમજ અગાઉ કોઈ અઘટિત ઘટનાઓ બનેલ હોય તેનો તાગ મેળવી જે તે વિસ્તારમાં આગેવાનો સાથે મળી ભૌગોલિક સ્થિતિ અને પાછળના 1 વર્ષમાં કેટલી ફરિયાદો થઈ હતી તેની જાણકારી એકત્રિત કરી કોઈપણ આપતકાલીન સ્થિતિને નિયંત્રણ કરવા માટે તંત્રને સરળતા રહે તે માટે આનો અભ્યાસ કરીને લોકોની વચ્ચે જઈ પોલીસ ફોર્સ કેવી રીતે મદદ કરી શકે અને પોલીસની છબી મજબૂત બને અને અસામાજિક તત્વો સામે કડક પગલાં લેવામાં આવે તે માટે લોકોએ સ્થાનિક પોલીસને સહયોગ આપવો પડશે અને તારીખ 17/9/2025ના રોજ શ્રીમતી કૃષ્ણા કુમારી સહાયક કમાન્ડેન્ટની અધ્યક્ષસ્થાને સિહોરી પોલીસ સ્ટેશનના પીઆઈ કિરીટસિંહ બિહોલા સાથે બેઠક યોજી અને દરેક સમાજોની ભાઈચારાની ભાવના જળવાઈ રહે તેવી આશા વ્યક્ત કરી હતી અને ત્યારબાદ વૃક્ષારોપણ અને સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને સિહોરી પોલીસ સ્ટેશનના તાંબાના ગામોમાં શાંતિ સલામતી તેમજ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી ફ્લેગ માર્ચ યોજવામાં આવેલ। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, ન્યૂઝ 16 ગુજરાતી।